દે સ્વીકારજો આ નજરાણથી નાનું અમારું આપના હેતુ. ધન્યવાદ. પ્રવીણભાઈ નો જીવ સાહિત્ય રૂપી શિવમાં યાત્રા કરી રહ્યો છે. આપણે સભ્ય એમને ખૂબ અંતરથી સાંભળ્યા છે. એમણે ગ્રંથ પંચમ આપણી વચ્ચે જે મૂક્યા છે અને ભૂતકાળમાં પણ એમને ઘણા બધા ગ્રંથો આવી ગયા છે. એ ખરેખર વાસ્તવિક છે. આપણે એને વાંચવા જોઈએ. કટાર લેખક ગુણવંત શાહના શબ્દોમાં કહું તો દીવાનખાનામાં એક દીવો હોય અને સામે એક પુસ્તક હોય, એનાથી વિશેષ આનંદ કયો હોય? તો આ પુસ્તકો આપણા જીવન માર્ગની અંદર ખરેખર આપણી યાત્રાની, આપણી સૌની યાત્રાને સફળ બનાવશે. સાહિત્ય વિશે તો અહીંયા બધા વિદ્વાનો છે. આ સાહિત્યના સમુદ્રમાં કે જેઓ વર્ષોથી એ પણ સાહિત્યમાં અભિન્ન નથી, એમને પણ અવિભાજ્ય કરી શકે એમ નથી. એ પણ મૂળ ગુજરાતી સાહિત્યના ખૂબ નજીકના શબ્દો કે જેમણે પીધા છે અને ક્યારેક એમણે પણ થોડી લેખની આપણા સાહિત્યને ઉજાગર કરવા માટે, સમાજને ઉજાગર કરવા માટે એમણે પણ કરી છે. વિશેષ નહીં કહેતા, અહીંયા તો બધા વિદ્વાનો છે મિત્રો. સાહિત્ય તો સાહિત્ય જ છે. ઘણી વખત આપણે વાંચતા નથી ત્યારે આપણને, અને આજે તો જમાનો એવો આવી ગયો છે કે પેનથી લઈને પેન ડ્રાઈવના જમાનામાં પુસ્તકો ખંખેરવાનો આપણને સમય નથી. પણ જો આપણે આપણે જીવનની કારકિર્દી અને જીવનલક્ષી જો આપણે શિક્ષણ બનાવવું હશે તો આ પુસ્તકો જ આપણને આપણા પથ પર એક સાચો રાહ બતાવશે. સાહિત્ય તો મિત્રો ત્રણ પ્રકારના હોય છે. કેટલુંક સાહિત્ય હોય છે કે જે તત્કાલીન હોય છે, અને આ તત્કાલીન સાહિત્ય જે છે એ કેટલાક લેખકો સમાજમાં જે જુએ છે તેનું ચિત્રણ કરે છે. અને આવું સાહિત્ય સંજોગો બદલાતા, સમય બદલાતા કદાચ એનું મૂલ્ય રહેતું. બીજો પ્રકાર છે ચિરંજીવી સાહિત્ય અને ત્રીજો પ્રકાર છે સનાતન સાહિત્ય. આ બંને સાહિત્યો એવા છે કે જે આપણા જીવનના ઊંચા મૂલ્યોનું આપણને ચિત્રણ કરે છે. જે સર્જક સદીઓ સુધી સમાજને પ્રેરણા આપે છે તે સાહિત્ય ચિરંજીવી છે. અને આ ચિરંજીવી સાહિત્ય ની નજીક આપણે જો જઈશું તો આપણને ત્રીજો પ્રકાર જે છે સનાતન સાહિત્ય, કે જેની અંદર આપણને જીવનના શાશ્વત સત્યનું આવા સાહિત્ય દર્શન કરાવે છે. અને આવા સાહિત્યને મિત્રો સમય ગમે એટલો બદલાય પણ કાળનો એને કાટ લાગતો નથી. આવા સાહિત્ય રૂપી સમુદ્રમાં પ્રવીણભાઈએ એમના ઘણા બધા પુસ્તકો આપણને આપ્યા છે. એમાં ચિરંજીવી સાહિત્ય અને સનાતન સાહિત્યનું દર્શન થાય છે. અને આપણે આવા સાહિત્ય રૂપી પુસ્તકોને શાસ્ત્રો કહીશું કે જે ત્રિકાળ સત્ય છે. તો ફરી એકવાર પ્રવીણભાઈને ધન્યવાદ कहिश के अच्छे लोगों की इज्जत कभी कम नहीं होती, अच्छे लोगों की इज्जत कभी कम नहीं होती, सोने के 100 टुकड़े करो फिर भी कीमत कम नहीं होती, फिर भी कीमत कम नहीं होती. મિત્રો કાર્યક્રમને મધ્યાહન તરફ આપણે લઈ ગયા છે. હવે સમયની સાથે આપણે ચાલવું છે. અહીંયા વિશિષ્ટ સન્માન તરફ આપણે જઈ રહ્યા છીએ. મિત્રો કહેવાય છે કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનું સન્માન ન થાય તો એ અપમાન છે, અને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને ન્યાય ન મળે તો એ ન્યાય છે. તો આજે આપણને એક મોકો મળ્યો છે ગ્રંથ પંચમ થકી એવા વિશિષ્ટ સન્માન માટે અહીંયા ઉપસ્થિત કેટલાક માન્ય વ્યક્તિઓ છે જેમનું અહીંયાથી આપણે નામ બોલીશું. તે સ્ટેજ પર ઉપસ્થિત થાય અને મહાનુભાવો દ્વારા સન્માન
સૌથી પહેલા આવશે સુગ્નશ્રી કપિલા પરમાર, પીએસઆઈ. જો અહીંયા હોય તો ઝડપથી આવે. જેમને માન્ય શ્રી સી.કે. રાવલજી સાહેબને વિનંતી કરીશ કે તેમને મોમેન્ટો અર્પણ કરી તેમનું સન્માન કરે. માન્ય કપિલાબેન પરમાર એ પોતે પ્રવીણભાઈના વિદ્યાર્થી છે અને ખૂબ જ જીવનના, સમાજના, સંસારના સંઘર્ષ થકી ખૂબ આગળ વધેલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે સૌ એમને શુભેચ્છા આપીએ કે તેમના ફિલ્ડની અંદર ખૂબ સનિષ્ઠ કાર્ય કરી સમાજનું બહુમાન વધારે. ત્યારબાદ માન્ય શ્રી અશોકભાઈ પરમાર, પીએસઆઈ. માન્ય જેઠાભાઈ જેવણકરને વિનંતી કરીશ. માન્ય શ્રી ઇન્દુભાઈ પરમાર, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડેડ માન્ય ઇન્દુભાઈનું મોમેન્ટ આપી સન્માન કરશે જેઠાભાઈ વણકર. ઇન્દુભાઈ પોતે ફિલ્મ કલાકાર પણ છે, સાહિત્યને પણ ભરેલા છે અને સાહિત્ય એટલે કલા સંગીતનો જ એક સમન્વય છે, એક ભાગ છે. આવા કલાકાર આપણી વચ્ચે ઇન્દુભાઈ છે. આપણે ખૂબ જોરદારથી એમને તાળીઓથી વધાવીએ. ત્યારબાદ ખૂબ ખૂબ ધન્યવાદ મહાનુભાવો. ત્યાર પછી વિરલ તીરકર, જેઓ પણ એક કલાકાર છે. કુમારી વિરલનો માન્ય જીતેન્દ્રભાઈને વિનંતી કરીશ કે મોમેન્ટો અર્પણ કરી સન્માન કરે. ત્યારબાદ હેપી દેસાઈ, એ પણ એક કલાકાર છે. માન્ય નાથાબેનને વિનંતી કરું. હેપી દેસાઈ એ પોતે બ્લાઇન્ડ છે, પણ એ કુદરતની ક્ષતિને એમણે ખૂબ સુંદર અવસરમાં ફેરવીને એક સારા એવા કલાકાર તરીકે જેમની છાપ છે એવા હેપી દેસાઈ. માન્ય નાથાબેનને વિનંતી કરીશ કે તેમને એક સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કરે. શ્રી ઉત્પલ પાટીલ, જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, માન્ય કેજી પરમાર સાહેબને વિનંતી કરીશ કે તેમને મોમેન્ટો અર્પણ કરી તેમનું સન્માન કરી. અદા કરીએ છીએ એક નાનકડી ભેટ. આપને સહજ સ્વીકારજો. આ તો એક નજરાણું છે આપના હિતનું. ત્યારબાદ પરમાર અનિલ કુમાર જેઠાભાઈ, પ્રાઇવેટ સેક્રેટરી, જેમનું સન્માન નારાયણભાઈ મોમેન્ટો અર્પણ કરી કરશે. અનિલ કુમાર જેઠાભાઈ, PS2 જજ કચેરી, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ભિલોડા. ધન્યવાદ. ધન્યવાદ. ત્યારબાદ મંથનભાઈ જીવાભાઈ પરમાર, જેઓ નાયબ મામલતદાર લીમખેડા હાલ કાર્યરત છે. સન્માનિત ડોક્ટર જિજ્ઞાસા એમ પરમાર, જેઓ ડોક્ટર પ્રવીણ અમીનના પુત્રના હમણાં નજીકના ભૂતકાળની અંદર વિવાહથી જોડાયા છે. અને સી.કે. રાવલજી સાહેબને વિનંતી કરીશ કે જેઓ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી વ્યવસાય કરુણાધામ એનજીઓ હોસ્પિટલ ભુજ ખાતે હાલ કાર્યરત છે અને ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ આપણે અર્પીએ છીએ. ધન્યવાદ. કાર્યક્રમનો દોર આગળ ધપાવીએ છીએ ત્યારે કહેવાયું છે કે વક્ત કો जिसने समझा नहीं उसको मिटना पड़ा, बच गए तलवारों से तो फूलों से कटना पड़ा.
માન્ય શ્રી જેઠાભાઈ વણકર સાહેબ પાંડવા હાઈસ્કૂલ માંથી આચાર્ય પદેથી નિવૃત્ત છે. ગુજરાતી વિષયમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. ભાજપા મહીસાગર જિલ્લાના ઉપપ્રમુખ છે. તેમને હું વર્ષોથી ઓળખું છું કે તેમના સુવાચ્ય અક્ષરો છે. અત્યારે પણ તેમના અક્ષરો અકબંધ છે. એવા સુંદર અક્ષરે તેમનું લખાણ હોય છે અને એક જાહેર લોકસેવક છે. તેમને તમામ લોકો સારી રીતે જાણે છે. એવા માન્ય શ્રી જેઠાભાઈ વણકર સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરું છું. માન્ય શ્રી જેઠાભાઈ વણકર સાહેબ. મને એવું લાગે છે કે વિશેષણો વધુ પડતા છે, પણ મારે એમ કહેવું જોઈએ ગોધરા મત વિસ્તારના રથી સારથી નહીં પણ મહારથી એવા અમારા આદરણીય શ્રી કે રાહુલજી સાહેબ. બીજા શબ્દમાં મારે કહેવું છે, હમણાં જ અમે જેઓની ષષ્ઠી પૂર્તિ ઉજવવા જઈ રહ્યા છીએ અને અમે પમરાટ પુરુષાર્થનો પુસ્તક બહાર પાડનાર છે એવા અમારા આદરણીય નાથાભાઈ, સર્વોદય સેવા સંઘના અમારા ઝુંઝેરા પ્રમુખ આદરણીય શ્રી જીતુભાઈ, અમારા સન્માનીય વીડી પરમાર સાહેબ, મારા આદરણીય નારણભાઈ, અને જેઓએ હમણાં જ આપણને સાહિત્યમાં તરબોળ કરેલા અને ક્યારનો બેઠો બેઠો હું વિશેષણ શોધતો હતો કે મને આ વિશેષણ મળશે કે નહીં મળે એવા અગ્નિ કુંડમાં, ગોધરાના અગ્નિ કુંડમાં ઉગેલું અમારું ગુલાબ એવા અમારા આદરણીય ભાઈ શ્રી વિનોદ ગાંધી, અમારા કેજી પરમાર, બીજા ભાઈઓ ભાઈ શ્રી રાકેશ, અમારા સન્માન્ય પાટીલ સાહેબ અને મારી સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનોને ઊંડા આદર અને સ્નેહની લાગણી સાથે સૌને નતમસ્તકે વંદન કરું છું. હમણાં ઓળખાણ આપી કે આ મારા જ્યેષ્ઠ પુત્રની સાથે વિવાહ થયો છે. ભાઈ પ્રવીણ, તમારા જ્યેષ્ઠ પુત્રનો જે સંબંધ થયો છે એ મારા ઉકરડીના મારા સ્નેહી મિત્ર મણિભાઈ ની એ દીકરી છે, એનું પણ ધ્યાન રાખજો. અને સૌથી અગત્યની બાબત, સન્માનીય લાલીબાના ચરણોમાં વંદન કરીએ છીએ. એટલા માટે હું વંદન કરું છું આ આનંદના અવસરે કે આ છે મારી માં. જે પુસ્તક જે છે, મેં પણ એક પુસ્તક લખ્યું છે માતા. ખૂબ સરસ મજાનું પુસ્તક લખ્યું છે, પણ ખોબા જેવડું ખોરડું, ખોબા જેવડું ખોરડું, મોજવાડિયાનું મજેદાર, ચાણક્ય જેવા પ્રવીણભાઈ, ભલું તીરથ જુફરારી ગામ. ભાઈ પ્રવીણને કોઈ જુફરારીથી જ ઓળખજો, કારણ કે જુફરારીના એ વિશાળ આંબાની નીચે ભાઈ પ્રવીણનો જન્મ થયો છે. અને પ્રવીણના જે ફાધર હતા ને, એમની તો આજુબાજુના સીમાડાઓની અંદર કોઈક જુદા જ પ્રકારની એમની એવું હતી. એટલે મારે એમ કહેવું છે કે જ્યારે આ છે મારી માં, જ્યારે પુસ્તક મેં નિમંત્રણ કાર્ડ ઉપર જોયું ત્યારે મને એમ થયેલું, તમે દુલાભાઈ કાગનું નામ સાંભળ્યું હશે, અને દુલાભાઈ કાગે માં વિશે ઘણું બધું લખ્યું છે.
જો આપણને સૌને આપણી માં વાલી હોય તો, જો આપણને સૌને આપણી માં વાલી હોય તો એક દુલાભાઈ કાગે એવું લખ્યું હતું, માં મરીને મળદું પડ્યું છોરું ઉર ચડે, માં મરીને મળદું પડ્યું છોરું ઉર ચડે, એને ધાવણ ધાવવા દેને થોડીક ઘડી ઠાકરા, એને ધાવણ ધાવવા દેને થોડીક ઘડી ઠાકરા. અને દુલાભાઈ કાગે એમ કહ્યું હતું કે 2 મહિનાનું ધાવણું બાળક હોય અને એની માં જ્યારે ગામત્રે ગઈ હોય, બાળકને ખબર નથી કે મારી માં એ મરી ગઈ છે. પણ દુલાભાઈ કાકા એમ કહે છે કે માં જ્યારે રાત્રે સૂતી હોય ત્યારે પોતાના બાળકની એ ચિંતા કરતી હોય છે, અને ચિંતાની અંદર માં પોતાની સ્તન એ ખુલ્લા મૂકીને ઊંઘતી હોય છે કે રખેને મારું બાળક ગમે ત્યારે ઉઠે તો એ એની ભૂખને સંતોષી શકે. તો એવી માનું આ જે પુસ્તક છે. અને માં એ તો વિશ્વની સૌથી મહાન યુનિવર્સિટી ગણવામાં આવે છે. ગાંધી સાહેબ, માની ગોદ એ વિશ્વની સૌથી મહાન યુનિવર્સિટી છે. અને માનું જે રાષ્ટ્રગીત છે ને, એ જો તમને બધાને ખબર હોય તો એ માત્ર ને માત્ર માનું જો રાષ્ટ્રગીત હોય તો એ વાત્સલ્ય છે. અને વાત્સલ્ય સિવાય માની પાસે કશું જ હોતું નથી. બીજું, ભાઈ શ્રી પ્રવીણભાઈએ કેટલીક વાતો કરી. પ્રવીણભાઈ, અહીંયા તો આપણે સાહેબે દીપ પ્રાગટ્ય કર્યું અને આપણે બધાએ દીવા પ્રગટાવ્યા છે. પણ પ્રવીણભાઈ, તમને ખબર હશે કે આ સૃષ્ટિનો સર્જન કરતા પરમ કૃપાળુ પરમાત્મા દરરોજ સવાર સાંજ એ દીવા પ્રગટાવે છે. એ કેટલાક લોકોને ખબર નથી હોતી. સવારમાં સૂરજ પ્રગટે છે, રાત્રે ચંદ્ર એ પ્રકાશિત થાય છે. એની પણ આપણે સૌએ બધાએ ખબર લેવી જોઈએ. અને બીજું, અહીંયા જ્યારે ભીમા એ પુસ્તક નું જ્યારે વિમોચન થતું હોય ત્યારે આપણી છાતી એ ગજ ફૂલવી જોઈએ બીડી પરમાર સાહેબ. અને એના માટે છલકાતો સૂર્ય એટલે કોણ? ડોક્ટર ભીમરાવ આંબેડકર. ઝળહળતો સૂરજ ડોક્ટર ભીમરાવ આંબેડકર. સોળે કળાએ ખીલેલો સૂર્ય એ ડોક્ટર ભીમરાવ આંબેડકર. ગેગર બળલો એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકર. અને બંધારણનો ઘડવૈયો એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકર. એ સિવાય બીજું કશું જ ના હોઈ શકે. પ્રવીણભાઈ અહીંયા એક સરસ દેશક વ્યક્ત કરતા હતા. પ્રવીણભાઈ, આ એ પ્રકારનો સમાજ છે. મારી વચ્ચે કહેવું છે કે પ્રવીણભાઈ એમ કહ્યું કે મને ઘણા બધા લોકોએ કહ્યું કે રાજકારણમાં આવો, પણ હું આવતો નથી. ભાઈ પ્રવીણભાઈ, તમે તો છુપા રાજકારણી છો. એ વાત આપણે જાહેરમાં કરવી નથી. આપ પણ છુપા રાજકારણી છો, અમે રાજકારણી છીએ, પણ તમે છુપા રાજકારણી છો. માત્ર આટલો જ ફેર છે. મારે એ વાત કરવી છે પ્રવીણભાઈ કે દરેક સાચી વાતમાં, દરેક સારી વાતમાં પહેલા મજાક ઉડાડવામાં આવે છે. પહેલી મજાક ઉડાડવામાં આવે છે, પછી એનો વિરોધ કરવામાં આવે છે, અને પછી એનો સ્વીકાર કરવામાં આવે છે. તમે કંઈક સારું કરવા માંગતા હોય તો આ સિદ્ધાંતને તમારા જીવનમાં બરાબર અપનાવી લેજો અને બરાબર પચાવી લેજો. ડોક્ટર ભીમરાવ આંબેડકરે એમ પણ કહેલું કે પથારીમાં પડ્યા ઉંમરને પસાર કરીને 100 વર્ષ જીવવાનો જીવનમાં કશોય અર્થ નથી. કોઈ અર્થ નથી. પડવાર માટે પરાક્રમની જ્યોત બનીને મરી જવું વધારે અગત્યનું છે. અને આ બાબત ડોક્ટર ભીમરાવ આંબેડકરના જે સૈનિકો છે એ સૈનિકોએ ખૂબ વિચારવાની જરૂર છે. આપણામાં પરાક્રમ હોવું જોઈએ, પણ ક્રાંતિકારી પરિવર્તન હોવું જોઈએ. પ્રાંટિયા ખેંચનું પરિવર્તન હોવું જોઈએ. ધર્મવત્સલ, પ્રજાવત્સલ અને શીલ સંપન્ન જે વ્યક્તિઓ હોય છે એ જ વ્યક્તિઓ સાચા અધિકારી એ સન્માનના હોઈ શકે છે. અને તમે નામ સાંભળ્યું હશે સચ્ચિદાનંદજીનું. સચ્ચાનંદજીએ સરસ મજાની વાત કરી છે
કે જે લોકોએ સાહિત્યની વલ્લરીઓ માટેની જે ઉપાસનાઓ કરેલી હોય, જે લોકોએ સાહિત્ય માટેની વલ્લરીની ઉપાસનાઓ કરેલી હોય, એવા ગુણાનુવાદ સાહિત્ય સર્જકોનું સન્માન કરવું એ સારા અને સંસ્કૃત વ્યક્તિઓનો ઈદારો છે. આવું સચ્ચિદાનંદજીએ કહ્યું છે. તો આપણે આ બધી બાબત યાદ રાખવી જોઈએ. અમારે તો કશું જ કહેવું નથી, પણ મને એવું લાગે છે કે જુફરારીના ધૂળમાં પડેલું એક રતન એ ગોધરામાં છે, અને એ ગોધરામાં પડેલા રતને સાહિત્યનું સર્જન કર્યું છે. મેં હમણાં એક દિવસે આ ભાઈને ફોન કરેલો, ડોક્ટર પ્રવીણને, 248મું પાન નંબર દલિત દર્શનનું માંગતો હતો, અને મને કશું કે જડ્યું, એટલે મેં એમને ફોન કર્યો કે ભાઈ તમારું આ પુસ્તક લઈને હું બેઠો છું. તો અત્યારે જ્યારે આપણે સૌ આ બધું જોઈ રહ્યા છીએ, ત્યારે પ્રવીણભાઈ, અમે તો તમારી સાથે જ છીએ. અમે પૂઠ પાછળ બોલનારા વ્યક્તિઓ નથી, સામી છાતીએ પરાક્રમ કરવા વાળા વ્યક્તિઓ છીએ, અને પૂઠ પાછળ બોલવાનું અમને આવડતું નથી. એને તમે લોકો ઓળખી ગયા છો. તમને ઘણા બધા વર્ષોનો અનુભવ છે કે તમારી પૂઠ આગળ બોલનારા કેવા હોય અને પાછળ બોલનારા કેવા હોય. અમે એમાંના એકય અહીંનો હાજર નથી. મારે એ કહેવું છે પ્રવીણભાઈ, તમે આગળ વધો. તમે જે સાહિત્યનું સર્જન કર્યું છે, એનો જે દિવ્ય પ્રકાશ છે, એ દિવ્ય પ્રકાશ પેલા ઉદ્ઘોષકજી બોલતા હતા. મેં હમણાં જ એક શબ્દ પ્રયોગ કર્યો હતો કે ઉદ્ઘોષક એક વ્યક્તિ એવી હોય છે કે સોનાના કેટલા કેરેટની અંદર કયા વ્યક્તિને મૂકવી, એનો શબ્દ લઈ, એનો ભાવ લઈ, એનો માધુર્ય લઈ, એ ઉદ્ઘોષક મૂકતો હોય છે. તો તમે આગળ વધો, અમે બધા જ તમારી સાથે છીએ. અને મારે બેન કપિલા પરમારને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે વણકર સમાજની અંદર રાહુલજી સાહેબ, અમારી એક દીકરી એ પીએસઆઈ તરીકેની નોકરી કરે છે. એક દીકરો આજે ઉપસ્થિત નથી, પણ એ જ્યારે દીકરીનું નામ પડ્યું ત્યારે મારી છાતી એક ગજગજ ફૂલતી હતી કે આ સમાજની અંદર પણ આવી એક દીકરી છે કે જે સરસ મજાનું પીએસઆઈ તરીકેનું કામ એ જે જગ્યાએ હશે એ જગ્યાએ કરતા હશે. અને છેવટે અમારા મહારથી રાહુલજી સાહેબને વિનંતી કરું છું કે અમારા પ્રવીણભાઈ એ ગોધરામાં છે, જ્યારે જ્યારે એમને જરૂર પડે ત્યારે આપ સાહેબ તેમના પડખે રહેજો, એવી પ્રાર્થના સાથે મારી વાતને પૂર્ણ કરું છું. જય ભીમ, જય જય ગરવી ગુજરાત. આભાર સાહેબ, ખૂબ સુંદર આપે વક્તવ્ય રજૂ કર્યું છે. હવે આમ તો સમયનો તકાજો છે, અને ત્યારબાદ માન્ય ધારાસભ્ય શ્રી કે રાહુલજી સાહેબને આપણે સાંભળવાના છે. એ પહેલા જેના થકી, જે દાતાઓના લીધે આ પુસ્તકોએ આકાર લીધો છે અને સર્જન થયું છે, એવા કેટલાક ઉમદા સેવાભાવી અને સમાજ સેવક દાતાઓનું સન્માન આપણે કરવું છે. તો તેમાં સૌપ્રથમ માન્ય રશ્મિનભાઈ કે રાજન પતિ પ્રતિનિધિ રાકેશભાઈ ચૌહાણ ને વિનંતી કરું કે તેઓ આગળ આવે. તેમણે આ છે મારી માં બુકના દાતા તેઓ બન્યા છે. તેઓનું સન્માન માન્ય શ્રી કે રાહુલજી સાહેબ, ધારાસભ્ય ગોધરા, તેમના હાથે તેમનું સન્માન બહુમાન થશે. આપણે તાળીઓથી વધાવી લઈશું. ત્યારબાદ માન્ય શ્રી નાથાભાઈ વણકર, હું છું શિક્ષક, એ પુસ્તકમાં તેમનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. તેઓનું પણ માન્ય ધારાસભ્ય શ્રી ગોધરા દ્વારા બહુમાન કરવામાં આવશે. આપ સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ત્યારબાદ શ્રી હર્ષદ નિજાર, તેમાંથી શ્રીમતી જોશના નિજાર, તેઓનું પણ અહીંયા માન્ય ધારાસભ્ય શ્રી માન્ય જેઠાભાઈ વણકર તેમજ જીતેન્દ્ર કુમાર અમીન સાહેબ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. આભાર સાહેબ. કાર્યક્રમને આગળ વધારીએ છીએ. માન્ય ધારાસભ્ય શ્રી કે રાહુલજી સાહેબને આપણે સાંભળવાના છે. પહેલા
આમ તો પહેલા ખેડામાં અને હાલ મહીસાગર જિલ્લાના એવા માન્ય નાથાભાઈ કે તેઓએ પંચમહાલને કર્મભૂમિ બનાવી છે. અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓના તેઓ ટ્રસ્ટી છે. એક ચોથા વર્ગના કર્મચારી કેટલી ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે એ જાણવા માટે તેમના કેરિયરને સમજવું પડે એવા માન્ય શ્રી નાથાભાઈ વણકર સાહેબને ઉદ્બોધન માટે સાદર આમંત્રિત કરું છું. માન્ય નાથાભાઈ વણકર સાહેબ. આજના પંચમ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં એવા 5 ટ્રસ્ટો છે. 5 ટ્રસ્ટોનો સહયોગ છે અને 5 પુસ્તકનો પણ સહયોગ છે. એવા આ કાર્યક્રમમાં ગોધરાના લોકલાડીલા આપણા ધારાસભ્ય શ્રી માન્ય આદરણીય શ્રી CK રાહુલજી સાહેબ કે જેઓ ગોધરાની ખરેખર તાસીર બદલવા જઈ રહ્યા છે. ઘણા વર્ષોથી નગરપાલિકામાં કંઈ પણ કામો અને પદ્ધતિસર કામો નતા થતા, પણ પેપરમાં અને વોટ્સઅપમાં જ્યારે વચ્ચે છે ત્યારે આપણે આનંદ થાય છે કે બાપુ ખરેખર એમાં રસ લઈ અને ગોધરાના દરેક ફળિયામાં અને દરેક વિસ્તારમાં સારા પાકા રસ્તા, LED ટ્યુબલાઇટો અને આપણને જાણીને આનંદ થશે કે લુણાવાડા રોડ પર એક સારું સ્મશાન અને એક હોલ પણ બનાવી રહ્યા છે નગરપાલિકા દ્વારા. એવી જ રીતે 2 દિવસ પહેલા મેં વોટ્સઅપમાં જોયું કે એક સારું પુસ્તકાલય પણ બનાવવાની જમીનની પણ તજવીજ કરી રહ્યા છે. ખરેખર બહુ અભિનંદનનો પાત્ર છે. બાપુ, આમ તો કદાચ તમારી ઉંમર 60 વટાવી ગઈ છે, હે? આમ તો નથી લાગતી, પણ કદાચ 67 એટલે 60 ઉપર ઉંમર આપ વટાવી ચૂક્યા છો. એટલે હવે એવી પ્રાર્થના કરીએ કે હિન્દુ ધર્મમાં 60 વર્ષ પછી ભગવાનનું નામ લેવાનું હોય છે, પણ ભગવાનનું નામ તમે એ રીતે લ્યો કે પછાત અને ગરીબ જે માણસો છે એના આ પાછલી જિંદગીમાં આપણે હવે પ્રાર્થના કરીએ કે કાયમ તમે સત્તા ભોગવો અને એ સત્તા દ્વારા આ માણસોના જે ગરીબ માણસો છે એમનો કામ કરો, એવી તમને મારી પ્રાર્થના છે. એવી જ રીતે મહીસાગર જિલ્લાના જનરલમાં ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખ તરીકે કામ કરે છે અને મારા સ્નેહી એવા માનનીય શ્રી જેઠાભાઈ વણકર સાહેબ, સર્વોદય સેવા સંઘના પ્રમુખ અને મારા ખાસ મિત્ર અને સાથી એવા માનનીય શ્રી જીતુભાઈ અમીન સાહેબ. સાહિત્યની વાત કરીએ તારે અને કોઈ કાર્યક્રમમાં 2 કવિતાઓ કે પંક્તિઓ સાંભળવી હોય ત્યારે માનનીય શ્રી ગાંધી સાહેબને યાદ કરીએ. એવા સાહિત્યમાં જેમનું ગુજરાતમાં દલિત તરીકે ગુજરાતમાં જે નામ છે એવા પરમાદરણીય શ્રી ગાંધી સાહેબ. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ માનનીય શ્રી નારાયણભાઈ સાહેબ અને નિવૃત્ત થયેલા ફોરેસ્ટ ઓફિસર તરીકે અને સમાજમાં સમૂહ લગ્નની વાત હોય, કંઈ સમાજમાં અન્યાય થતો હોય એની વાત હોય, સમાજમાં કંઈ સારું કાર્ય કરવાનું હોય, સમાજ માટે દોડીને જતા હોય એવા પરમ સ્નેહી માનનીય શ્રી VD પરમાર સાહેબ. એવા જ હવે નવી કોલેજની મંજૂરી પ્રાપ્ત કરી છે અને સાહેબનો ખૂબ સહકાર મળ્યો છે એવા માનનીય શ્રી કાળુભાઈ વણકર સાહેબ અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, હર્ષદ કુમાર અને બેન શ્રી જોશના, સૌ મંચસ્થ મહાનુભાવો, અલગ અલગ ગામોથી પધારેલા સમાજના સ્વજનો, ભાઈઓ અને બહેનો. ગાંધી સાહેબે ઘણી વાત કરી છે, જેઠાભાઈ સાહેબે પણ વાત કરી છે પ્રવીણભાઈ વિશે, જેમના થકી આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. પ્રવીણભાઈને
ઘણી વખત મળવાનું થાય અને કોઈ વખત એમના ઘરે જવાનું થાય. હું જ્યારે એમના ઘરે ગયો હોય તો પ્રવીણભાઈ એમની લાઇબ્રેરીમાં બેસીને વાંચતા હોય. તો મેં પૂછું બેનને કે કઈ છે પ્રવીણભાઈ? તો કે અંદર વાંચવા બેઠા છે, તઈ અંદર જો ને મળો. એટલે એમણે જે બાબા સાહેબ આંબેડકરે જેમ લાઇબ્રેરી એક ઊભી કરેલી એવી જ રીતે કદાચ આટલા વિસ્તારમાં પોતાના ઘરમાં જો લાઇબ્રેરી ઊભી કરી હોય તેવા ડૉક્ટર પ્રવીણભાઈ અમીન સાહેબ છે. બીજું કે પ્રવીણભાઈ સાહેબ એ સંસ્કૃત પર પીએચડી કર્યું છે અને વર્ષો પહેલા યુગો પહેલા એવું કહેવાતું કે સંસ્કૃત ભાષા એટલે બ્રાહ્મણો જ જાણે. આપણાને તો ભણવાનો પણ અધિકાર નહોતો. ભણવાનો અધિકાર, સત્તાનો અધિકાર, નોકરીનો અધિકાર જેમણે આપ્યો છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે પણ એમણે એક બે પુસ્તકો લખ્યા છે. આજે પણ એક પુસ્તકનું આપણે વિમોચન કર્યું છે. એટલે હું વિનંતી કરું છું ગાંધી સાહેબને, પ્રવીણભાઈને, આપણા આજે નથી દેખાતા પણ ખંડુભાઈ પરમાર સાહેબ, જે પ્રોફેસરો આપણા સમાજમાં છે, એ પ્રોફેસરો અને શિક્ષકો વર્ષમાં 2 વખત આવા એક સેમિનાર રાખે કે જે આપણા બાળકો ભણતા હોય 12મા પછીની જે કોલેજમાં જેને એડમિશન મળ્યું હોય 10માથી લઈને 12મા ધોરણના છોકરાઓને વર્ષમાં 2 વખત આપણા આવા સેમિનારો યોજી અને પુસ્તકો, આપણા વડીલોની વાતો કરીએ, આપણા પૂર્વજોની વાતો કરીએ, એમને સારા સંસ્કાર મળે અને એમના આગળ કેવો અભ્યાસ મેળવવો છે એ વાતાવરણ મળે. એવું પણ જો આપણે કરવામાં આવે તો આપણા સમાજ માટે ઘણું હિતવાહ છે. વધુ વાત ન કહેતો, સમય ઘણો થઈ ગયો છે, સાહેબને પણ બહાર જવાનું છે. એટલે આપ સૌએ આ તબક્કે પ્રવીણભાઈ ફરી પણ તમારા કઈ પુસ્તકો કરવા હોય તો યાદ કરજો. અમે તમને સહકાર કરીશું, સહકારમાં રહેશું. આ તબક્કે અમારું સન્માન કર્યું, આદર કર્યો. આયોજકોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ સમયની પાબંદી છે અને એક ટૂંકા વક્તવ્ય માટે હું સાદર આમંત્રિત કરું છું માન્ય કેજી પરમાર, ટ્રસ્ટી શ્રી રાજ કોલેજ ગ્રુપ ગઢ. સૌ મંચસ્થ મહાનુભાવો, આદરણીય સમારંભના અધ્યક્ષ મહોદય અને ગોધરા મત વિસ્તારના ધારાસભ્ય સી.કે. રાહુલજી બાપુ સાહેબ, આમ બાપુ વિશે બધું બહુ કહેવાનું થાય, કારણ કે દૂધમાં સાંકળ ભરે એમ આ સમાજમાં ભરી ગયેલા છે. ભાઈ રમણભાઈ, લાભ લેવો હોય તો એમની પાસે આજુબાજુ રહેવું પડે અને ના હોય ને તો પછી એમની પાસે બોલી, સાહેબ શું દવા લે છે? ટુકડો જેને ગંઠોડો કે છે કેવું કંઈક કે છે, એ લે. એ પાછા એકલા નહીં, પાન ખાય તો એકલા ના ખાય, બીજા ના ખાય, કે લે કે લઈ લે. એવા આદરણીય સી.કે. બાપુ, અમારા અહોભાગ્ય કે વારંવાર પંચમહાલ જિલ્લાને એમ કુંડી વળ્યા હોય એમ એવા મહીસાગરના કે જેમની પાસે મારી 2 દીકરીઓ પીટીસી કરી અને આજે શિક્ષિકા 18 વર્ષની છે, એવા પૂજ્ય વડીલ જેઠાભાઈ સાહેબ. ભૂદેવની તો બહુ હજી વાત નહીં કરીએ. ભૂદેવ પાસે તો ઘણું પીરસવાનું હોય, આપણે તો ખાવાનું જ રહ્યું. પ્રવીણભાઈ, તમારે ને મારે આપણે એમની પાસેથી કંઈક મેળવવાનું છે. એવા ગાંધી સાહેબ, અમારા મોરચાના પ્રમુખ વીડી સાહેબ ગિવલ્ડ, જેમણે કંઈક મેં એવું સાંભળ્યું છે, પૂરો ડીપમાં નથી ગયો, પણ એવા ભાઈના અને નાથાભાઈના દીકરી જમાઈ ભાઈ નાથાભાઈ, અને ખરેખર નાથાભાઈનો વિકાસ પૂજ્ય ગોવિંદ બાપુને લીધે થયો છે. મારા પિતાનું નામ ગોવિંદ એટલે મને પણ એમ પિતા તુલ્ય હું ગણતો હતો. અને એમણે એક મારી વહુને પીટીસીની સ્ટાર્ટિંગ હતું ત્યારે એડમિશન આપેલું. એવા આદરણીય જીતુભાઈ અને બા
બાએ જેને પ્રવીણ નામ આપ્યું છે ને, તો બધી વાતનો પ્રવીણ. સાહિત્યમાં હો, સમાજમાં હો, સેવા કરવાનું હોય, ઘરડા માણસોનું હોય, યુવાન ભણેલા પણ શિક્ષણનો જીવ છે, તરબોળ કરી નાખે એવા ભાઈ પ્રવીણભાઈ, સૌ સ્નેહીજનો અને આત્મીય સંબંધી મિત્રો, સીજીભાઈ, આ તબક્કે મારે જાજુ નથી કેવું, પણ 2 મિનિટમાં પૂરું કરીશ કે આટલું બધું જ્યારે તમે લખો છો, વાંચવા વાળા કેટલા? એક નાનું પુસ્તકથી એટલો પ્રભાવિત થયો છું કે જે લખ્યું છે માતા વિશે. એ પુસ્તક 100% નાનું બાળક વાંચશે. એના જે ફોન્ટ્સ છે, એના જે શબ્દો છે એ પણ મોટા છે, અક્ષર જેને કહેવાય, એટલે બધાની ઓખે વળગશે. અને માનું તો વાંચવું જોઈએ, બરાબર? કે મા પાસે એક આતંકવાદી બંદૂક લઈને આવે ગાંધી સાહેબ, અને એ માના ખોળામાં જો એ દીકરો સંતાય તો આતંકવાદીની બંદૂક પણ એ પાછી પડે છે. એવી આદરણીય માં લાલીબાને મારા સાદર પ્રણામ કરું છું, એમના ચરણોમાં સાક્ષાત પ્રણામ કરું છું. આ તબક્કે સીકે બાપુ એક અમારો સમાજ વાડા નથી પાડતા, અમારો એટલે અનુસૂચિત જાતિ નો એ સમાજમાં આજુબાજુ એક ટુકડો મળે તો ધાર્મિક ગોષ્ઠી થાય. રવિવારે મહિનાનો 1 દિવસ, 15 દિવસે એક ધાર્મિક ગાંધી સાહેબ ગોષ્ઠી થાય તો 2 થી 5 ગુંઠા કંઈક બાપુ મ્યુનિસિપાલિટી કોર્પોરેટ આમાં નગરપાલિકામાં કંઈક આજુબાજુ કંઈક વાવડીની આજુબાજુ ગમે ત્યાં આવે તો એમને પણ ધીરે ધીરે આવીને બેસે ચીલી ઉપરમાં. તો એક તો રાત્રે 9 વાગ્યાથી બધાને કહું છું કે મારો એક દીકરો જગદીશ નામ છે, એનો નાનો દીકરો, એનું અંકિત નામ છે, એનું નામ અંકિત રાજ છે, મોટો દીકરો ધવલરાજ છે, બીએસસી એમએસસી કરે છે ઇંગ્લિશ મીડિયમમાં, પેલો ડોક્ટરીમાં છે. એ રાત્રે 9 થી બધું છોડીને સમગ્ર નિજાનંદ સંપ્રદાય, નિજ વત્તા આનંદ, એ નિજાનંદ સંપ્રદાયનું વિચલન એ પોતે ચર્ચા કરે છે. એમાં જોડાવા માટે મારા મોબાઈલથી મને કહેશો, હું તમારે ત્યાં એ મોકલી આપીશ લિંક, અને લિંકને દબાવશો એટલે એમાં જોઈન્ટ થવાનું છે. 1 કલાક જ્યારે સાંભળશો એટલે આપણને ગમશે. એમાં અમારા સીજીભાઈ તો ખાસ જોડાય છે, એવું પણ ચર્ચા કરે છે. વધુ વાત ના કહેતા સૌએ છેલ્લે સમય ઓછો છે, મારે વધુ ના કહેતા આ એક કાર્યક્રમ રૂડો ને રંગીલો બનાવ્યો, ફરી પુસ્તક આવું બનાવો ત્યારે એક પુસ્તક હું નામ આપું છું, એને તમે બધા વિચાર કરજો. તો હું એ પુસ્તક અમે જેને માનીએ છીએ, જેમ મુસલમાન કુરાનને માને છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ, મુસલમાન એને supreme to the God, in will be the coming any other kind, I know God. આ બાઇબલમાં કીધું છે. અને એક ગ્રંથ સાહેબ જે છે ગુરુ નાનકે લખ્યું છે, એમાં લખ્યું છે એકો સુમરીએ દુજો કાયકો, એકને સ્મરણ કરો બીજાને સા ભાઈ. એટલે આ તબક્કે જાહેરમાં કહું છું, કોઈ પણ પુસ્તકને સ્ટડી કરીને અભ્યાસ કરીને લખશે, અને પુસ્તક છે અમારું સ્વરૂપ સાહેબ, એને સ્વરૂપ સાહેબ કીધું છે, નિજાનંદ સંપ્રદાયનું રાજ્ય સ્થાપક છે એ મહારાજા મહેરાજ ઠાકુર જે હતા, જામનગરના રાજા દીવાન હતા. એ 400 વર્ષ પહેલા આ સુરતની મંદિરથી ચાલીને એક નવતમપુરી નવું તન ધારણ કર્યું, ત્યાર પછી મંગલપુરીમાં લગ્ન થયું તેજકુંવરી સાથે, ત્યાંથી સુરતથી એક પન્નાની અંદર મુક્તિધામ જે થયું છે એને સ્વરૂપ સાહેબ કીધું છે. એવા ઠાકોરને અને છેલ્લે ઔરંગઝેબ બાદશાહ, આ મોગલ શાહીનો છેલ્લો રાજા, અને રાજા દાહોદનો એનું જન્મભૂમિ હતી. એ રાજાને પરાસ્ત કરવાનું જો કામ કર્યું હોય, ઇતિહાસમાં નથી લખાયું છે, એ રાજાને પરાસ્ત કરવાનું કામ કર્યું હોય તો મહારાજા છત્રસાલ મહારાજે કર્યું છે. બુંદેલખંડના રાજા છે, આજે પણ એનો વંશ પરંપરા
છે અને ત્યાં તલવાર દશેરાને દિવસે અર્પણ એ મંદિરના પૂજારી કરે છે. એ પુસ્તક જે કોઈ લખશે એને હું 21,000 રૂપિયા એ પુસ્તક લખાણી કરવા માટે આપીશ. સૌ મને સાંભળ્યો. આપ સૌનો આભાર, વંદન, પ્રણામ, જય ભીમ. આભાર ખૂબ ખૂબ. આ પંચમહાલ અને મહીસાગરમાં નોંધપાત્ર જેમનું યોગદાન છે, નોંધપાત્ર એમની સામાજિક સેવા છે અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત છે એવા માન્ય શ્રી વીડી પરમાર સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન માટે આમંત્રિત કરું છું. માન્ય શ્રી વીડી પરમાર સાહેબ. નમો બુદ્ધાય, જય ભીમ. અત્રે આ સમારોહમાં પધારેલ મહેરબાન રાહુલજી સાહેબ, ધારાસભ્ય તથા મંચસ્થ મહેમાનો, આદરણીય શ્રોતાગણ, આજે જો પ્રવીણભાઈ જે ગ્રંથનું વિમોચન કરાવ્યું છે એ ખૂબ જ સરસ છે. પ્રવીણભાઈ, તમારી માતાને પણ હું વંદન કરું છું અને તમારા પુત્ર પરિવારને પણ મારા નમસ્કાર છે. સામે હવે જે બબે બુદ્ધ બેસાડ્યા છે એ બી એક ક્ષત્રિય કુમાર હતા અને એમણે બી આખા વિશ્વની અંદર બુદ્ધિઝમનો ફેલાવો કર્યો છે. તમામ સંપ્રદાયો માટે પ્રવીણભાઈ જે તમામ જે પુસ્તકો લખત તેમના મારા ખાસ અભિનંદન છે. થેન્ક યુ. જય ભારત, જય ભીમ. આભાર સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ. માન્ય ગોધરાના ધારાસભ્ય શ્રી આ ગોધરાના ભૌગોલિક પરિસ્થિતિ અને તમામ પરિસ્થિતિથી તેઓ વાકેફ છે અને હું તેમની સાથે જ રહું છું એટલે જ્યારે કોઈ વ્યક્તિ તેમની પાસે કોઈ કામ લઈને જાય છે ત્યારે સાહેબ આ રાહુલજી સાહેબ ઇન્સ્ટન્ટલી એને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરે છે. તેવા માન્ય ધારાસભ્ય શ્રી CK રાહુલજી સાહેબને સાહેબના પહેલા સાદર આમંત્રિત કરું છું. માન્ય જીતેન્દ્ર કુમાર અમીન સાહેબ. આમ તો પહેલા જે પ્રમાણે સિસ્ટમ ચાલતી હતી અને પ્રોટોકોલ મુજબ જેઠાભાઈ પછી અમારે બોલવાનું આવે તો એ મારી વિચારધારાની બહારની વસ્તુ છે. પ્રોટોકોલ મુજબ જે સિસ્ટમથી ચાલતું હોય, કાર્યક્રમ જે પ્રમાણે થતો હોય એ પ્રમાણે જ થવો જોઈએ છે. પ્રવીણભાઈની લાગણી છે એટલે અમારે પણ બોલવું પડે. આજના ગ્રંથ પંચમ વિમોચનમાં આદરણીય અને એમના માટે ઘણા બધા વિશેષણો વાપર્યા છે એવા CK રાહુલજી સાહેબ, અમારા સંસ્થામાં સર્વોદય સેવા સંઘ પાંડવા વીડી માયનસિંહ વિદ્યાલય પાંડવામાં જેમણે વર્ષો તરીકે સેવા આપી છે. મહીસાગર ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે એવા આદરણીય જેઠાભાઈ વણકર સાહેબ, અને અમારે સાહિત્યનું કશું પણ કામ હોય, સાહિત્ય માટે કંઈક કાર્યક્રમ પણ કરવાના હોય, સાહિત્યમાં વિદ્યાર્થીઓને કંઈક માર્ગદર્શન પણ આપવાનું હોય તો અમે વિનોદભાઈ સાહેબને યાદ કરીએ. અમારા નાના નાના બાળકો ભૂલકાઓ શાળાઓમાં પણ કવિ સંમેલન કરવાનું હોય તો પણ વિનોદભાઈ સાહેબને યાદ કરીએ અને વિનોદભાઈ સમય ફાળવીને આવે પણ ખરા અને અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપે એવા ગાંધી સાહેબ. બીજા અમે કાયમ દિવસમાં એક વખત ફોન પર વાત ના કરીએ તો ન ચાલે એવા મારા પપ્પાના આદરણીય મિત્ર અને મારા પણ મિત્ર એવા નાથાભાઈ સાહેબ, વીડી પરમાર સાહેબ, નારાયણભાઈ, કાળુભાઈ, પાટીલ સાહેબ, રાજન સાહેબ, સૌ મંચસ્થ મહેમાનો, આપ સૌ સ્વજનો અને જેના થકી આપણે અહીં આગળ સૌ એકત્ર થયા છે. પ્રવીણભાઈ વિશે તો ઘણી બધી વાતો કરી
પ્રવીણભાઈનો સ્વભાવ કેવો હશે, પ્રવીણભાઈ લેખન કાર્ય સાથે સંકળાયેલા છે, પ્રોફેસર છે, પણ હું એમને એક સમાજના ઉત્થાન માટે કાર્ય કરતા એક વ્યક્તિ તરીકે એમને સંબોધું છું. એવા પ્રવીણભાઈ અમીન સાહેબ, ઉદ્ઘોષકશ્રીઓ, આજના ગ્રંથ મંથન વિમોચનમાં દરેકે પોતપોતાની વાત રજૂ કરી છે. એવા પ્રવીણભાઈ અમીને પણ પોતાની એક વાત રજૂ કરી હતી કે આ સમાજમાં કેવા કેવા વ્યક્તિઓ હોય છે. મારે 1-2 મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરીશ, પણ મારે તમને એક વાત કેવી છે કે એક સંકુલ બનતું હતું. એમાં બધા જ પ્રકારના માણસો કામ કરતા હતા. આ માણસોમાં કોઈક મનદૈન કામ કરતું હતું, કોઈક જરૂરિયાતવાળું કામ કરતું હતું, કોઈક મન મૂકીને કામ કરતું હતું. આ સમાજની વ્યવસ્થા છે. એમાં કોઈક એક વિનોદભાઈ ગાંધી જેવા માણસ, સી.કે. રાહુલજી જેવા વ્યક્તિ ત્યાં આગળ મુલાકાતે ગયા. એમણે જોયું કે આ બધા વ્યક્તિઓ પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે. ત્યાં આગળ એમણે જે નિહાળ્યું એમાં કેટલાક વ્યક્તિઓને પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો? એ લોકોએ એમ કીધું કે સાહેબ અમારે પૈસાની જરૂરિયાત છે એટલે અમે આ કામ કરીએ છીએ અને અમે આ કામ કરતા રહીશું. એમને એના સિવાય બીજી કોઈ લાગણી નથી. જ્યારે બીજા અમુક લોકોને પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો? ત્યારે કે સાહેબ અમારે આ કામ કે અમને સોંપવામાં આવ્યું છે, અમારે કર્યા વગર છૂટકો નથી અને અમે આ કામ કરી રહ્યા છીએ. ત્રીજા લોકો જે મન મૂકીને કામ કરી રહ્યા છે એ લોકોને પૂછવામાં આવ્યું તો એ લોકો એવો જવાબ આપ્યો કે સાહેબ સંસ્થા બની રહી છે એમાં અમારું યોગદાન થઈ રહ્યું છે અને એ વાતનો અમને આનંદ છે. આજે પ્રવીણભાઈ અમીને જે ગ્રંથ પંચમનું વિમોચન થઈ રહ્યું છે, એમણે જે પુસ્તકો બહાર પાડ્યા છે એ સમાજને ઉપયોગી થશે. એના માટે અમે પણ આજે જેમ મન મૂકીને અમે આવ્યા છે એમ અમારું પણ તમારી સાથે છે, અમારું પણ યોગદાન રહેશે. એમને આ પુસ્તકો માટે અભિનંદન પણ પાઠવું છું અને શુભેચ્છાઓ પણ આપું છું. ઘણો બધો સમય થઈ ગયો છે, આપ સૌને મળવાનું પણ થયું છે. બધાનો ખૂબ ખૂબ આભાર. અમને બોલવાની તક આપી, અહીં બોલાવ્યા સૌ આયોજકોનો, કાર્યક્રમનો સૌનો આભાર. અસ્તુ. જય હિન્દ. આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમને શોભાવવા અને આશીર્વચન આપવા માટે પોતાનો કિંમતી સમય આપીને ઉપસ્થિત છે માન્ય ધારાસભ્ય શ્રી, જેમને આપણે ઘણા સમયથી સાંભળવા માટે ઉત્સુક છીએ તેવા ગોધરાના લોક લાડીલા ધારાસભ્ય શ્રી માન્ય સી.કે. રાહુલજી સાહેબને સાદર વિનંતી કરું છું. માન્ય સી.કે. રાહુલજી સાહેબ. સૌને મારા નમસ્કાર. ડૉક્ટર પ્રવીણભાઈ અમીન ગ્રંથ પંચમના લોકાર્પણ સમારોહની વાત આપણે પછી કરીશું, પણ આદરણીય મોરબી શ્રી નાથાભાઈ જે વાત કરી કે તમારી ઉંમર કેટલી, રાજકીય જીવો છે આ સીટ ખાલી પડે તો મારો નંબર ક્યારે? પણ હું જરૂર કહીશ નાથાભાઈ, જૂના પંચમહાલ જિલ્લામાં 13 સીટો વિધાયક ધારાસભ્યની હોય છે. સરકારશ્રી તરફથી અનુસૂચિત જાતિની સીટ ડિક્લેર થાય તો મારા તરફથી 5 લાખ રૂપિયા હું આપીશ, ગમે તે. એટલે હજુ તો 67 અને 22 ને મતલબ 22 પૂરું થાય તો 22 પર 27, એટલે 67 ના 7 74. ત્યાર પછી પણ છે તો જો 74 માં પાર્ટી ટિકિટ આપણે લડીશું, નહીં તો ગેરપાસ નથી. એટલે ખેલદિલી હોવી જોઈએ. દરેક સમાજમાં રાહુ ને કેતુ હોય છે, પણ રાહુ કેતુનું પરવા કર્યા વગર ભાઈ શ્રી આપણા પ્રોફેસર અને ડૉક્ટર પ્રવીણભાઈ અમીન કે જેમણે ગ્રંથ પંચમ એટલે 5 પુસ્તકોનું આજે લોકાર્પણ કર્યું છે, ત્યારે એમને હું ખૂબ ખૂબ મારા હૃદયથી ખૂબ અભિનંદન આપું છું. અને એમાં સહયોગ પણ ભાઈ શ્રી વિનોદભાઈ ગાંધી. આ સ્વાભાવિક છે કે અત્યારે તો તમારા સમાજમાં 2 સાહિત્યકારો, 2 કવિઓ સમજીને ચાલો,
પણ જ્યારે 5-7 થશે ને ત્યારે રાહુ કેતુ ને ધૂમકેતુ બધાય આવશે. કારણ કે કોઈને સારું ગમતું જ નથી. જેમ જીતુભાઈએ વાત કરી, સમાજમાં સારું કામ થતું હોય તો ગોળા નાખનારા હોય. હું આજે પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજનો 22 વર્ષથી પ્રમુખ છું. સમાજને કેવી રીતે ચલવું એમ અહીંયા બધાય આગલી હરોળમાં બેઠેલા આદરણીય મોરબીસિંહ નાથાભાઈ વંકર સાહેબ, મોરબીસિંહ ટેઠાભાઈ કે જેઓ મહીસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે, મોરબી જીતુભાઈ વીડી પરમાર, મોરબીસિંહ કેજી પરમાર, મોરબીસિંહ અનિલભાઈ અને આપણા સાહિત્યક અને પ્રોફેસર ભાઈ શ્રી વિનોદભાઈ, સૌ અત્રે ઉપસ્થિત સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો અને શ્રોતાજનો. સ્વાભાવિક છે મને 2.5 કલાકથી બેઠો પણ મને અસંતોષ નથી કે કંટાળો નથી. રાજકારણમાં અત્યાર સુધીના 35 વર્ષના ઇતિહાસમાં ઘણા બધા પક્ષો જોયા, અપક્ષથી ચાલુ કર્યું. પણ આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં હોવાના નાતે સુજલામ સુફલામ યોજના હોય, જ્યોતિકામ યોજના હોય, સ્વચ્છ ભારત યોજના હોય, વિવિધ પ્રકારની યોજનાઓ, એ કોઈ કાને અમને અત્યારે શબ્દો પડ્યા નથી. પણ એક સાહિત્યના દિલને ઉભરાવે એવા જે સુવાક્યો કે જે અમે રાજકારણમાં હોવા છતાં આવા સુવાક્યો અમે અત્યાર સુધી સાંભળ્યા નતા. રાજકારણની અંદર કોઈ વિકાસના કામો હોય, સરકારની વાહવાહ કરવાની હોય, આ બધું અમને આવડે. હું બીકોમ ગ્રેજ્યુએટ છું, આર્ટ્સ ગ્રેજ્યુએટ તો હજુ કંઈ મને હૃદય સ્પર્શીની વસ્તુ થાય. પણ ભાઈ શ્રી પ્રવીણભાઈએ જે આ 5 પુસ્તકો પૈકી આ છે મારી માં, એ પુસ્તકનો હાર્દ અને આવનાર દિવસોમાં ને અમારા જે કોલેજ કાળ દરમિયાનના દિવસોમાં એક પ્રોફેસરે વાત કરી હતી માની માં તે માં, બીજા બધા વગડાના માં. અને આજે મારે જરૂર કહેવું પડશે કે ભાઈ શ્રી પ્રવીણભાઈ જે એમની પોતાની મારી અંતરની પ્રાર્થનાની એમને પોતાના માતા પિતા, એમના પોતાના ગુરુ અને બ્રહ્માંડ રચનાર પરમાત્માને યાદ કરી અને આ મારી અંતરની પ્રાર્થનાનું જે પુસ્તક છે, આ ચારેય જે માતા પિતાને યાદ કરીને, ગુરુને યાદ કરીને, પરમાત્માને યાદ કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરે, સાહિત્ય ક્ષેત્રે હોય, ખેતી ક્ષેત્રે હોય, રાજકારણના ક્ષેત્રે હોય, તો એનું કામ 100% સફળ થાય છે. અને અડગ માનવીને હિમાલય પણ નડતો નથી. આ અર્થાર સાથે ભાઈ શ્રી પ્રવીણભાઈ અને અમારા વિનોદભાઈ ગઈકાલે અમારા રાજકીય પ્રોગ્રામની અંદર કવિઓનું સન્માન રાખ્યું હતું. એમાં સભાયુક્ષક બીજા અન્ય કામો રોકાયેલો તો હું આવી શક્યો નથી, તો વિનોદભાઈ માફ કરજો. પણ બીજો જ્યારે તમારો કવિનો પ્રોગ્રામ થાય તો હું જરૂર આવીશ. પરિસ્થિતિના અનુસંધાનમાં જે મારે વાત કહેવાની હતી, મા તે માં, અને હકીકતની અંદર દરેક સમાજની અંદર, અને સંસ્કૃત પ્રોફેસર છે ભાઈ શ્રી પ્રવીણભાઈ, ત્યારે હું કહીશ કે દરેક સમાજના અનુસંધાનમાં, ભલે હું સંસ્કૃતનો શિક્ષક નથી, મેં શિક્ષણ તરીકે કોઈ પાઠ ભણાયો નથી, રાજકારણના પાઠ ભણાયા છે, પણ યેશામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૂર્તિઓ લોકે ભૂમિભાર મનુષ્ય લોકે નમૃગાસ. થોડુંક ભૂલી જવાય એમ, કારણ કે 67 વર્ષની ઉંમર થઈ, માથે બુદ્ધિ ના થઈ. સ્વાભાવિક. એટલે ચારિત્રવાન માણસો, વિદ્યાવાન માણસો અને એજ્યુકેશન ધ કી, આજે શબ્દો મારે કાને સંભળાયા ત્યારે હું જરૂર કહીશ કે આપણા આદરણીય આત્મારામ પરમાર, ભાજપના મંત્રી હતા, મારો ખાસ મિત્ર. મેં પિક્ચર ઉતાર્યું હતું સેંધુના સિંધુ, એના માટે સુરતની અંદર શોની અંદર, કારણ કે ઘણી વખત છે તો કંઈક કરવું હોય ને તો કંઈક ગુમાવવું પડે. તો સાહેબ અમારા જે કંઈ ભાજપના એમના જે કંઈ ઓળખીતા પાળખીતા હતા કાર્યકરો, એમના કંઈ જે કંઈ મિત્રો હોય અને એમના જે કંઈ ફેમિલી મેમ્બરો હોય, સાહેબ એક શો એ માં સેંધીના સિંદૂર માટે એમને અથાગ પ્રયત્ન કર્યો.
તો એ પિક્ચર જે સારું દેખાય એના માટે અમારો સહયોગ 1998 એટલે લગભગ 22 વર્ષ પહેલાંનો સંબંધ અમારા આત્મારામ પરમાર સાહેબ એ જ્યારે ગોધરા આવ્યા હતા લગભગ મારા ખ્યાલ મુજબ 3 થી 4 વર્ષ પહેલાં. અમે રોહિત સમાજ નથી જોતા, અમે વાલ્મીકી સમાજ નહીં જોતા, અમે વણકર સમાજ નહીં જોતા, પણ અનુસૂચિત જાતિની અંદર જે કંઈ સમાજ આવતો હોય એની જે કંઈ આર્થિક મુશ્કેલી હોય, રાજકીય મુશ્કેલી હોય, અમે સમાજ સેવક છીએ. અમે બધી જ જ્ઞાતિના સમાજના કામો કરવા માટેની અમે બંધાયેલા છે. તમારા બધાના મતથી અમે ધારાસભ્ય થયા હોય તો સ્વાભાવિક છે. તો મને આત્મારામ પરમાર સાહેબે વિનંતી કરી કે ગોધરા ખાતેના 8 વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજની અંદર પ્રવેશ છે ને એમની આર્થિક પરિસ્થિતિ હવે કર્યા પછી કંઈ કહેવાનું ના હોય. એક હાથે આપીએ ને બીજો હાથ ના જાણે એનું નામ ધર્માદા કહેવાય. પણ વાત એટલા માટે કહું છું કે ભવિષ્યમાં તમારા સમાજમાં કોઈ વિદ્યાર્થી એન્જિનિયર કોલેજ કે કોઈ મેડિકલ કોલેજ કે બીજી કોઈ ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે એ સક્ષમ ના હોય એના મા બાપ તો અમને કહેજો. અમે ગમે તે કારા અમારા ખિસ્સામાં લઈએ તો કારા ચોરનું લઈ આવીશું, પણ એ વિદ્યાર્થીને અમે ભણાવવાનો પ્રયત્ન કરીશું. 4 દુની 8 લાખ રૂપિયા જે છાત્રાલયમાં રહે એના માટેની ફીના અનુસંધાનમાં જે તે વખતે જે નામો આપ્યા હતા સમાજના આપણે અનિલભાઈ નહીં અનિલભાઈ કદાચ અનિલભાઈને બધા જ એની યાદ છે. એટલે હા, એટલે કહેવાનો મતલબ સવાલ શું છે કે અમારી ફરજ છે. એટલે એજ્યુકેશન એટલે કી અને એના અનુસંધાનમાં અમે મારા ગામની અંદર રાજપૂત સમાજ તરીકે એ વખતના ગ્રેજ્યુએટ અમે ફક્ત 2 જણા. ગ્રેજ્યુએટ થયા એટલે જ્ઞાન થયું, બધા સમાજના સંપર્કમાં આવ્યા અને પછી છે તે એવું લાગ્યું કે ભાઈ હવે રાજકારણ અંદર સમાજ સેવા આમ વ્યક્તિગત રીતે કરતા. આજે દાખલા તરીકે તમે નહીં માનો, સૌરાષ્ટ્રમાંથી પણ અમારી પાસે કાગળ આવે છે કે અમે એક આવું એક ભવન બનાવીએ છીએ. અમે આ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલય બનાવીએ છીએ. તો એમાં કંઈક તમે સમોગા. અમે રાજકારણમાં કમાવા નથી આવ્યા, અમે રાજકારણમાં ધંધા સાથે કમાવા આવ્યા છે. અમે રાજકારણમાં અમારી ઓળખાણથી અમારી પ્રતિષ્ઠાથી અમે જે ધંધો કરતા હોય, દાખલા તરીકે હું ધારાસભ્ય છું તો મારો છોકરો ક્વોરીનો ધંધો કરે છે, પેટ્રોલ પંપનો ધંધો કરે છે. સાવલીનો અમારો કુમારસિંહ તોથી નીકળ્યો હોય મેવલીથી તો એમ કે આ ગાડીમાં પેટ્રોલ છે તે 15 કિલોમીટર 20 કિલોમીટર 25 કિલોમીટર ચાલે એવું છે તો રહેવા દો, આપણે તો સિકેરાઉજીના છોરાના પંપ પરથી પેટ્રોલ પુરાવીશું. તે કમિશન કોને મળશે? મારા છોરા જે ધંધો કરે છે એને. એમ તમે બેઠેલા પૈકી હવે હું એટલા માટે કહું છું કે ઉદલપુર જતો મારા છોકરાનો પેટ્રોલ પંપ છે. તમારે ભવિષ્યમાં આ અમારી ધંધાની રીત કહેવાય. અમે રાજકારણની સાથે અમે ધંધો પણ છે તે કહેવાય. તમારે ત્યાં કોઈ ગોધરામાં કે આજુબાજુ મકાન બનાવવું તો કહેજો, 200 રૂપિયા સાથે આપણે ક્વોરીના જે બ્રાન્ચના હોય ને એને ઓછા લઈશું. તમને બી ફાયદો થાય, અમને અમારે વધુ વેચાણ થાય તો અમને બી ફાયદો. જ્ઞાન સાથે ગમત કહીએ છે ને એમ રાજકારણ સાથે ધંધો. એટલે ઘણી વખત છે તે અમારા બધા ઘણા મિત્રો છે તે છાત્રાલય આશ્રમ શાળા ચાલુ છે. 40 વિદ્યાર્થીઓ ચોપડે હોય, ભૂતકાળની વાત કોંગ્રેસનો, અત્યારે તો બધા સુધરી ગયા ભાજપમાં આવ્યા પછી. 40 વિદ્યાર્થીઓ છે તે ખરેખર છે તે ક્લાસમાં આવતા અને બતાવે ચોપડે છે તે 80 વિદ્યાર્થીઓ. એ વ્યક્તિગત કલ્યાણની વાત નથી કરતો હું. ભૂતકાળમાં હું કોંગ્રેસમાં પણ હું હતો અને રાજકારણમાં બધા પક્ષો સારા છે, એની નીતિ સારી છે, પણ જે રાજકારણમાં વ્યક્તિ છે વ્યક્તિ એ વ્યક્તિ બધા એવા નથી. તમે મને એવું ના કરી લેતા કે અહીં બેઠેલા પૈકીને કોઈને એવા કરી ના લેતા. સાહેબ રાજકારણના અંદર આજે ડગલે ને પગલે રાજકારણ છે. પેલા બેન આપણે શું નામ કપિલાબેન હતી, કપિલાબેન. અત્યારે તો પેલું COVID-19 છે એટલે અહીં અમારા પંચમહાલના કોઈ છે તો કદાચ છે આ માસ્ક બાસ્ક ના પહેર્યો હોય તો ઊંધું કરીને છે તે બાજુ પર જતા રહે તો જવા દે. આ વસ્તુ છે. જે દાખલા તરીકે બેન છે તમારી ઓળખાણ થઈ ગયા, કઈ કાલુપુરમાં હોય કે અસારવામાં હોય કે સાબરમતી, તો એક ઓળખાણ સોનાની ખાન છે. એટલા માટે તમને કહું છું કે હું જ્યારે મંત્રી હતો ત્યારે અમારા ઘણા બધા કાર્યકરો સૌરાષ્ટ્રના પેપર સોમનાથના દર્શને જાય, પાર્કિંગમાં કંઈ પ્રોબ્લેમ આવે, બીજું કંઈ પ્રોબ્લેમ આવે, સ્વાભાવિક ખાલી એમ કે અમે સિકેરાઉજી ગોધરાના માણસો છીએ
પેલો સેલ્યુટ મારે છે. સીકે રાવજી રાજકારણમાં કોઈને નડ્યા નથી. અને ભાઈ નાતાભાઈ, હું તમને કહું છું, હું તમને નડવાનો નથી. ફરીથી કહું છું. એના સાક્ષી સાથે અમારા આ વડીલ છે, મુરબ્બી સાથે રાજકારણમાં ભાઈ ઘણા માણસો નડતા હોય છે. હું આ બીજી વખત કહું છું. અને નાથાભાઈ મને જે ફોર્મ સૂચ્યું છે, ભૂતકાળમાં હું કોંગ્રેસમાં હતો, નાથાભાઈ ભાજપમાં. મને કે મારા જે સ્કૂલની અંદર તમે એમ કે પથ્થર કરી આપો, તો મારા કાર્યકરો હું તો કોંગ્રેસનું જ વિચારું ને, બરાબર? હા, પણ મારે એવું નથી. ભૂતકાળમાં કૃષ્ણનગરની અંદર, કૃષ્ણનગર સોસાયટીની અંદર હું જાણતો હતો કે આ ભાજપના કાર્યકરો છે, તે અમારા પંચમહાલ જિલ્લાનો બક્ષીપંથનો મંત્રી છે. તો એને મને કહ્યું કે તમારી ગ્રાન્ટમાંથી અમારે પાણીની બહુ મુશ્કેલી છે, તો 3-4 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. અચ્છા, હવે જેઠાભાઈ, હું તમને કહું, મારા જેઠાભાઈ તમારી જેમ છે, અમારા જોજોલના એ વખત સરપંચ ને, એ પાછા ભાજપ, હું એ વખત કોંગ્રેસ. મારો ખાસ કાર્યકર સાહેબ એને કહ્યું કે ભાઈ હું સરપંચ તરીકે ફરતી ચૂંટાવું તો મને 3-4 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપો તો હું ફરતી સરપંચ તરીકે ચૂંટાવું. એ આત્મીયતાનો સવાલ. ભલે એ ભાજપમાં હતા, ત્યાં પાણીની તકલીફ, તો પાણી તો બધાને જોઈએ. અચ્છા, અમે જ્યારે મંત્રી હતા ત્યારે અમે ઘણા બધા પુલ બનાવ્યા, ઘણા બધા રોડ બનાવ્યા. એમાં કંઈ ભાજપ કે કોંગ્રેસનો કોઈ બધાય જવાના છે. એમાં સમાજવાદી પાર્ટીનો જવાનો છે, લોકદળવાળો જવાનો છે, રાષ્ટ્રીયવાદીવાળો જવાનો છે, અને કોંગ્રેસ ભાજપવાળા બધાય જવાનો. એટલે જે સાર્વજનિક કામ હોય એ કામ અમે ચોક્કસ કરીએ છીએ. એટલે ભવિષ્યમાં ભાજપના જગ્યાએ તમારા કોઈ મિત્ર કોંગ્રેસનો કોઈ હોય ને સાર્વજનિક કામ હોય તો અમને કહેજો. જો ચેક ડેમ બનાવવાનો હોય, જો બીજી કોઈ મુશ્કેલી હોય, જ્યાં કોઈ એડમિશનની મુશ્કેલી હોય, જ્યાં કોઈ બદલીની મુશ્કેલી હોય, તો અમને જરૂર કહેજો. માનવતાના ધોરણે અમે વરેલા છીએ. અંતે વધારે વાત ન કરતો, સમય બહુ થઈ ગયો છે. કારણ કે જેમ વિનોદભાઈએ કહ્યું કે પ્રોફેસર હોય એટલે 45 મિનિટ તો હોય, અને કરી 45 મિનિટ એવું અમીન સાહેબે કહ્યું. એટલે હવે અમારે સવાલ શું છે કે જ્યારે આ શૈક્ષણિક વિભાગનો કાર્યક્રમ હોય ત્યારે 2.5-3 કલાક કાઢીને જવાનું નક્કી કર્યું. આજે જ નક્કી કર્યું. સાહિત્યનો હોય કે ગમે તે વસ્તુનો પર કાર્યક્રમ હોય તો અમારે 2.5 થી 3 મજા આવી. આજે હું બહુ પ્રફુલ્લિત છું. અચ્છા, છેલ્લી હું વાત એટલા માટે કરું છું કે લાલીબા એમની જે આજે એમને વંદન કરું છું. આજે 55 વર્ષની ઉંમર હોવા છતાં આજે પગથિયા ચડવા મને તકલીફ પડે છે, પણ એ પગથિયા ચડીને અહીં આવ્યા. મેં વિચાર્યું કે આટલી ઉંમર છે તો માજીને તકલીફ ના આપવી જોઈએ, નીચે મૂકો, આપણે એમને સન્માનનું સ્થાન રાખીએ. પણ બધા એમ કહ્યું કે એમના ચિરંજીવીએ કહ્યું પ્રોફેસર પ્રવીણભાઈ કે ઉપર આવશે. સાહેબ, સ્વાભાવિક છે કે માથે માં બીજા બધા વગડાના વા. એનો એક દાખલો આપું કે સાહેબ, યુવાનીમાં માણસ શું ના કરી શકે અને માનવ હૃદય કેવું છે એનો એક દાખલો આપીને મારી વાત પૂરી કરીશ. 16 વર્ષ 18 વર્ષની ઉંમર થાય, 18 વર્ષ અત્યારે તો 18 વર્ષના અનુસંધાનમાં થોડી વધારવા માંગે છે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર. તો બેઝિકલી 18 વર્ષનો જે તે વખતનો તરવૈયો એને એક સુંદર યુવતી જોડે સંપર્ક થયો. માફ કરજો, ઉતાવળ તો નહીં ને? તો એ યુવતીના અનુસંધાનમાં એ યુવતી કેવી હતી એને સભાનતા નથી. તો યુવતી જોડે પરિચય થયા પછી એને એવું નક્કી કર્યું કે આ યુવતી જોડે જ લગ્ન કરું. પેલી યુવતી બહુ બનેલી હતી, એટલે કે તું મને ગમે એમ કરીને છે 5 તોલા સોનું આપ, તું મને, તે વખત તો કાઇનેટિક નહોતું, હવે કાઇનેટિક આવ્યું. એ વખત કે તારી માના નવા જે જોંજર હોય એ મને આપ, તારી મારી જે બંગડીઓ છે એ મને આપ, તારી મારી પાસે બચત છે, કેટલી બચત છે મને ખબર નથી, પણ તારી મારી બચતની જે પાસબુક હોય એમાં જોઈને જેટલા પૈસા હોય એમના બધાય પૈસા તું મને આપી. સાહેબ, આ બધું કર્યું એ યુવાને. અને છેલ્લે છે તે સાહેબ બહુ સમજવા જેવી વાત છે કે એ યુવતી છે તે સમજી ગઈ કે આ માણસ બહુ લાલચુ છે. એટલે એને છેલ્લે એવો પ્રસ્તાવ મૂક્યો કે હું તારી જોડે ક્યારે લગ્ન કરું કે તારી માનું કાળજું મને હથેળીમાં લઈને બતાવે તો હું તારી જોડે લગ્ન કરું. સાહેબ, તમે સાંભળવા જેવી વાત છે. સાહેબ, એ 2-4 દિવસ વિચારમાં પડ્યો,
છેવટે યુવતીના અનુસંધાનમાં એટલી તમન્ના હતી કે હું આની જોડે લગ્ન કરું. યુવતી બહુ બહુ હોશિયાર. આ બધું લાવે છે, આ તો ક્યારે મારું બી ખલાસ કરી નાખશે કશું કહેવાય નહીં. એના મનમાં, એ યુવતીના મનમાં વિચારો એ સાહેબ એ યુવાને કોઈ પણની પરવા કર્યા વગર એની સગી માને છરો ભોગી છરો ભોગ્યો, અને એ જે કાળજું હતું એ કાળજું છે તે માં ઢળી પડી. કાળજું લઈને દોડ્યો અને દોડતો ગયો એટલામાં એક પથ્થર વચમાં આવી ગયો તો ઠેસ વાગી. અને ઠેસ વાગી ત્યારે એનું માનું જે કાળજું હતું એ બોલ્યું કે બેટા તને વાગ્યું તો નથી. તમે વિચાર કરો કે મારી ભાવના માતે બીજા બધા બદલામાં. અને માન્ય પ્રવીણભાઈ હું ધન્યવાદ આપું છું કે આ પુસ્તક એ સિવાયના ભવિષ્યમાં તમારે જે કંઈ સાહિત્ય લેવલે એક ભાઈબંધ તરીકે, એક મિત્ર તરીકે આવનાર દિવસોમાં મારી કઈ જરૂર પડે, મને ભગવાને આપ્યું છે, હું 5 લાખની જમીન લઉં તો મને 25 લાખ 6 મહિના મળી જાય. મને આવડે હું રોડ પરની જમીન લઉં, આડા ટેકરા હોય ને સમતળ કરી નાખું, ઝાડ ઝોપડો હોય એને સાથે સમતળ કરી નાખું. આજે 25-30 વર્ષથી મારું અમે ભેંસ છે તે 25,000 માં લાવી અને કોઈ અમારી ભેંસ લાયા પછી 35,000 માં લે તો એ કહીશું અમે લોન્ચ લીધી, કોઈના ખિસ્સામાંથી પડાવી લીધું, કોઈને દુઃખી કર્યા. પેલાને ગમતું હતું તો મને ભેંસ આપી, પેલાને ગમતું હતું મારી પોતી લીધી. એમ જમીનના ધંધામાં 2 એકર અમે આટલામાં રાખીને એને પોસાય થઈ ભાઈ આટલા ધંધામાં પોસાય છે લીધી તો એના ખિસ્સામાંથી અમે કાઢી લીધા. અને હું કોંગ્રેસમાં હતા પ્રભાસભાઈ ભાષણ કરતા કે ભાઈ આ જેટલી ફેન્સિંગ છે એટલી બધી જ સિક્કે રાહુલજીની જમીન. વિચાર તો કરો રાજકારણમાં શું ના થાય, કોને કઈ ધકેલી દો એ કહેવાય નહીં. વાસ્તવિકના વિપરીત છે, પણ સાચી હકીકત આ છે. એટલે હું અત્યારે ભાજપમાં આવી ગયો એટલે હું ચોખવટ કરું છું કે એ વખતે પણ છે તે મારી જમીન હતી ને આજે બી જમીન છે ને આજે બી ધંધો કરું છું અને ભવિષ્યમાં હશે અને બીજો ધંધો મળશે એ બી કરીશ. કારણ કે આપણા કુટુંબનો તો ભરણ પોષણ તો કરવું પડે. અમે આ પુસ્તકોના અનુસંધાન વિમોચન કર્યું, દાતાઓએ આપ્યું, એ સિવાયના પેપર માગણી આવશે તો આ તો તમારા જે કંઈ ટ્રસ્ટની અંદર કે તમે જે કંઈ વસ્તુના પર એની તમારા વ્યક્તિગત રીતે તમારા કુટુંબના પેપર આર્થિક રીતે તો હોય. આજે પુસ્તકોના અનુસંધાનમાં પણ એવું છે કે આજે તમે રેલવે સ્ટેશન પર જાઓ, બરોડા બસ સ્ટેશન પર જાઓ, સુરત બસ સ્ટેશન પર જાઓ તો સ્ટોલ હોય છે. એટલે ઘણી વખત મેં પણ પુસ્તકો છે તે રેલવે સ્ટેશન પરથી લીધા, એમાંથી ઘણું જાણવાનું મળે અને ઘણું છે તે સમજવાનું મળે. સમાજના પેપરને આર્થિક રીતે અને રાજકીય રીતે અને સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પણ ઘણા પુસ્તકો આપણને ઉપયોગી હોય છે. એટલે વધારે વાત ના કરતો બહુ સમય થઈ ગયો છે. અમારે તો ઘણી બધી વાતો કરવાની હોય. અમને વાત કરી કે ભાઈ ગોધરાના પેપર, ગોધરાના પેપર સરકારના પૈસાથી થતું હોય એમાં અમારી ફરજ છે, અમે કરીએ છીએ. એટલે બહુ સમાજ શું કે જ્યાં યોગ્ય રજૂઆત કરે, સમાજ સેવકની ક્યાં જરૂરિયાત છે કે ભાઈ અહીંયા પંચાયત લેવલની જરૂરિયાત તો પંચાયત લેવલે રજૂઆત કરો, જિલ્લા લેવલે રજૂઆત તો જિલ્લા લેવલ કરો, રાજ્ય લેવલે તો રાજ્ય લેવલ કરો. અચ્છા અમને અત્યારે ફાટકના પેપરની છે રજૂઆત છે એ સેન્ટ્રલ કરી. અત્યારે 9 કરોડ ને 80 લાખ રૂપિયા શેરા ભાગવટ પેલી બાજુ જે પુરાવા બાજુ જે આપણા સમાજના મતલબ મકાનો હોય, ઘરો હોય, સમાજ હોય તો એમને કહેજો કે લગભગ આ સોમવારે હું મુખ્યમંત્રીની સાથે આ પંચમહાલ જિલ્લા ખાતે આ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ લેવા જવાનો છું. એટલે ટૂંક સમયની અંદર રેલવે ફાટક જે થાય અંડરબ્રિજ એના અનુસંધાનમાં પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે અને માન્ય મુખ્યમંત્રી સમય આપશે તો ઓવરબ્રિજ અને આ અંડરબ્રિજ અને બાકીની અમારી સાથે લગભગ 450-600 કરોડની યોજના સિંચાઈની એના માટે સોમવારે અમે ટાઈમ લેવા જવાના છે. એટલે બીજા અન્ય કામો જે એમ હશે જેમ ઘણી બતાવ્યા અને એ પ્રમાણે સાથે વિકાસના કામો કરવા માટે અમે પ્રતિબદ્ધ રહીશું. ફરીથી સમાજના જે અગ્રણીઓએ મને માન સન્માન આપ્યું, અમારું સન્માન કર્યું અને આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાની જે મતલબ કે એમની અનુમતિ હતી અને અનુમતિના ભાગરૂપે અમે ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો આભાર માનું છું. ભારત માતા કી જય. આભાર. કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ. વધુ સમય ન લેતા આભાર દર્શન માટે હું આમંત્રિત કરું છું શ્રી મણિલાલ પાટીલ, નાયબ મામલતદાર અને મંત્રી શ્રી સંસ્કાર સમાજ સેવા મંડળ ગોધરા. સાંભળીને બરાબર થાક્યા હોય અને છેલ્લે
આ વસ્તુ આવે આભાર દર્શન એટલે એવી વસ્તુ છે કે આ વસ્તુ આટલા બધા માણસો ઉપસ્થિત રહીને કાર્યક્રમ શોભાયો છે તો એમનો આભાર ના માનીએ તો કેવી રીતે ચાલે? આપણે બધા ખરેખર આમ ઘણા લોકોનો રસ પણ થયો હશે, ઘણા લોકો કંટાળ્યા પણ હશે, પણ અધ્યક્ષ સ્થાને માનનીય રતનસિંહજી રાઠોડ એમને હું બહુ નજીકથી ઓળખું છું, કોઈ કારણોસર આવી નહીં શક્યા, પણ એ સદા તત્પર રહેશે દરેક માટે, આપણા માટે એટલું નહીં, દરેક માટે. એ અપક્ષની સીટ પર લડે, ભાજપની સીટ પર લડે કે કોંગ્રેસની સીટ પર લડે, સદાય ચૂંટાઈ જાય. એવા જ માનનીય બાપુ શ્રી કે રાહુલજી સાહેબ, એ પણ અપક્ષની સીટમાં જીત્યા છે, કોંગ્રેસની સીટમાં પણ જીત્યા છે અને ભાજપની સીટ પર પણ જીત્યા છે. એવા જનતા દળની સીટ પર રહ્યા અને માનનીય મંત્રી તરીકે પણ એમણે હોદ્દો સ્વીકાર્યો છે. આ મંત્રી છે, એ તો વખતના મંત્રી તત્કાલીન એવા માનનીય રાહુલજી સાહેબ. બાજુમાં મારા વડીલ અને અમારા સમાજના એક માર્ગદર્શક એવા જેઠાભાઈ સાહેબ, ઘણી બધી સંસ્થાઓના સંચાલક અને ગરીબ બાળકોના એમની સંસ્થાઓમાં રાખીને ભણાવનારા, ભણાવીને આગળ મોકલનારા એવા. અને એવું નહીં કે ગરીબ બાળકોને ભણાવવાનું એટલું નહીં, પણ જે બેરામુગા છે કે જે બોલતા નથી કે સાંભળતા પણ નથી, એવી સંસ્થાનો નાથાભાઈ સાહેબ મારા સગા થાય છે. બાજુમાં બેઠેલા અમારા જીતુભાઈ સાહેબ કે એમના ફાધર વખતથી એમની સંસ્થાઓ ચાલે છે, કેટલાક બાળકો ભણીને આગળ વધ્યા છે એવા જીતુભાઈ સાહેબ. પ્રવીણભાઈનું તો મારા કશું કહેવાનું જ નથી, કેમ કે એ તો બધું થાય જોઈ જ રહ્યા છો બધા તમે. પ્રવીણભાઈ પ્રોફેસર મારા મિત્ર, અમે આજથી 15 વર્ષ પહેલા મંડળ બનાવ્યું હતું, સંસ્કાર સમાજ સેવા મંડળ, અને એ વખતે સર્વસંમતિથી પ્રમુખ તરીકે અમને નિયુક્તિ કરી હતી, મંત્રી તરીકે મને મૂક્યો હતો અને પ્રમુખ મંત્રી તરીકે અમે 15 વર્ષ અત્યારે અકબંધ છીએ. 10 પ્રોગ્રામો અમે છોકરાઓના કર્યા, લગભગ 1000થી ઉપર આપણે બાળકોનું સન્માન કર્યું છે, 1500 માણસોનું સન્માન કર્યું. ત્યાર પછી આપણું સોવિનિયર બનાવ્યું. એવા મારા મિત્ર પ્રવીણભાઈ પ્રોફેસર, ડૉક્ટર પ્રવીણભાઈ પ્રોફેસર સાહેબ. બાજુમાં બેઠેલા નાણાભાઈ, એમનો ખાસ કોન્ટેક્ટ નથી થતો, પણ દરેક પ્રોગ્રામમાં એ હાજર જ હોય છે, મેં જોયા છે. આવા જે માણસો છે, ઘણા લોકો શું કરતા હોય છે કે આયુષ્ય કાળે તો હશે કરશે, ઘણા લોકો જોયા છે મેં, અને નથી આવતા સાહેબ, ગમે તે કારણોસર ટાળી નાખે છે. એવી રીતે પધારેલા મારા નાણાભાઈ સાહેબ, બાજુમાં બેઠેલા વીડી પરમાર સાહેબ મારા મિત્ર ખાસ, અને બાબા સાહેબ આંબેડકરની વિચારધારામાં એ પડ્યા છે અને એમની સાથે હું સામેલ છું અને વિચારધારામાં આગળ લઈ જવાના છીએ. કોઈ પણ કાળે અમે વિચારધારા આગળ પહોંચાડીશું. એવા મારા મિત્ર વીડી પરમાર સાહેબ, રાજનભાઈ વતીથી જે રાકેશભાઈ આવ્યા છે, રાજનભાઈને ઓળખું છું ને રાકેશભાઈને ઓળખું છું. રાકેશભાઈ ખરેખર એ કાર્યક્રમને આગળ વધારી રહ્યા છે. એ રાકેશભાઈ, કેજી પરમાર સાહેબ, એમણે થોડીક એમની વાત કરી છે, પણ એ વાત નહીં કરું અત્યારે, કેમ કે અત્યારે કોઈ વિચારધારા અલગ ટાઈપની ચાલે છે અને આપની વિચારધારા બી બરાબર છે, તમે વિચારો છો એ પણ બરાબર છે, પણ એવા તમે આત્મીય છો એવા સાહેબ, નિજાર પંથના હર્ષદભાઈ, તમામને હું આજના આ પ્રસંગે તથા આજે બિલકુલ કોઈ યાદ નથી કર્યા એવા જે આપણામાંથી વિશેષ છે, એવા જેમનું સન્માન કરવામાં આવ્યું, આપણા કરતા વિશેષ છે કે જેઓ આગળ વધી રહ્યા છે.
એવા જે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જે આગળ વધી રહ્યા છે એમને પણ અત્યારે સ્મરણ કરું છું. અને આ બધાથી પધારેલા બધા તમામ ભાઈઓ અને બહેનો તમામનો હું મારા હૃદયપૂર્વક સંસ્કાર સમાજ સેવા મંડળ તરફથી હું આભાર માનું છું. થેન્ક યુ. જય ભીમ. કાર્યક્રમને અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ અને યસ સર. હા સર. આબાદી થયા પછી ના બોલાય, પણ હકીકતની અંદર પેલી વાત છે તો હું મને થોડોક માતા પ્રત્યેના બેસવાનો મતલબ કે અતિ એમાં આવી ગયો હતો. એટલે જ્યારે પેલું કાળજું પડી જાય છે અને કહે છે કે તને વાગ્યું નથી, પછી વાત ઉપર તાળીઓથી વધાવીશું સાહેબને. કાળજું છે કે એને એક જ તમન્ના હતી કે હું કાળજું મારી પ્રેમિકાને બતાવું તો મારી સાથે લગ્ન કરે. એટલે પાછું એ કાળજું હાથમાં લઈ અને પાછું કાળજું માનું કાળજું બોલે છે કે બેટા તું ધીમે ધીમે જજે. તમે વિચાર કરો છે. અને પછી પ્રશ્ન એ થાય છે કે એની પ્રેમિકાના હાથમાં છે તે જ્યારે કહે છે કે તે મારી માનું કાળજું માગ્યું હતું ને તો લે આ કાળજું. તો એ યુવતી શું કહે છે પ્રેમિકા કે હટ ભટ નાલાયક, તું તારી માનો નથી થયો તો તું મારો શું થવાનો. ત્યારે યુવતીએ લગ્ન કરવાની ના પાડી અને પેલો જે યુવક હતો આખી જિંદગી ઓઢો રહ્યો ને મરી ગયો. ખૂબ ખૂબ ધન્યવાદ સર. સભાને 4 ચાંદ લગાવી દીધા. આભાર આભાર આભાર. કાર્યક્રમને અહીં આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ભોજનની વ્યવસ્થા રાખેલી છે માટે સૌ ભોજન લઈને જ છૂટા પડશો. તેવી આગ્રહભરી વિનંતી છે. આભાર. सबसे बड़ा धर्म है किसी को दुख ना देना। बुद्ध का ये है कहना किसी को दुख ना देना। सबसे बड़ा